બિલકુલ જી, વાત કરવા માંગીએ તો અંકુર, સ્થિતિ હું સીધી આપણે બતાવવા માંગીશ. ટ્રોમા સેન્ટર છે કે જ્યાં એક પછી એક દર્દીઓ જે છે તેને લાવવામાં આવી રહ્યા છે. જે દર્દીના પરિવારના સભ્યો જે છે તે અહીંયા પહોંચી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક અંદર જવા માટે જે છે તે પોલીસ સાથે સીધા ઘર્ષણમાં ઉતરી રહ્યા છે, પરંતુ પોલીસ પણ તેમને સમજાવી રહી છે સ્થિતિની નાજુકતા, અને ખાસ જે તેમના માટે હેલ્પ ડેસ્ક તૈયાર કરવામાં આવ્યું છે ત્યાં પણ પહોંચાડવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, તેમને સમજણ આપવામાં આવી રહી છે. અંકુર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી જે છે તે થોડા સમય પહેલા અંદર ગયા હતા. જે તબીબો છે, સિનિયર તબીબો સિવિલ તંત્રના, તેમની સાથે પણ તેમણે ચર્ચા કરી છે અને અત્યારે હાલની જે સ્થિતિ છે તેની સમીક્ષા પણ કરી છે. ખાસ કેટલા દર્દીઓ ઘાયલ છે તેમને સારવાર આપવામાં આવી રહી છે, હતાહત થયેલા જે દર્દીઓ છે તેમની સંખ્યા કેટલી છે તેમની વિગતો જે છે તે તેઓ મેળવી રહ્યા છે. થોડા સમયની અંદર જ સત્તાવાર જે છે તે બ્રીફિંગ પણ કરવામાં આવનાર છે તેવી માહિતી મળી રહી છે. તેના સંદર્ભે વિગતો જે છે તે એક પછી એક એકત્ર કરવામાં આવી રહી છે કેન્દ્ર સરકાર સાથે, કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સીધું જ વિગતો જે છે તે મેળવી રહ્યા છે. આ પ્લેન ક્રેશના સંદર્ભમાં જે પણ પડેપણની વિગતો છે અથવા જે હતાહતોની યાદી છે તેના સંદર્ભમાં વિગતો જે છે તે કેન્દ્ર સરકાર સાથે સીધી સંકલન કરવામાં આવી રહ્યું છે. અત્યારે આ ટ્રોમા સેન્ટરના દ્રશ્યો આપ જોઈ શકો છો કે કયા પ્રકારની સ્થિતિ છે. જે પરિવારના સભ્યો એક પછી એક પહોંચી રહ્યા છે. પરિવારના સભ્યો જે છે તેમની અંદર ચિંતા ચોક્કસથી હોય અંકુર, કારણ કે આ જે દર્દીઓ છે તે દર્દીઓ અંગેની જે વિગતો જે છે તે સીધો મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તમામ જે દર્દીઓ છે તેમના પરિવારજનોને પણ સમજાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. જે 4 જેટલા અધિકારીઓ જે છે તેમને જવાબદારી ખાસ સોંપવામાં આવી છે અને આ જવાબદારી જે છે તે ખાસ જે ધનંજય દ્વિવેદી, જે અગ્ર સચિવ છે આરોગ્ય વિભાગના, તેમની અધ્યક્ષતામાં અન્ય 4 જે આઈએસ છે તેમને જવાબદારી સોંપવામાં આવી છે અને ખાસ આ જે જવાબદારી જે છે તેમને સંકલન કરવાની, કેન્દ્ર સરકાર સાથે સંકલન કરવાની, તમામ જે માહિતી જે છે તે મેળવવા માટેની વિગતો જે છે તેના માટેની જવાબદારી સોંપવામાં આવી રહી છે. અત્યારે હાલ જે હતાહત થયેલા જે લોકો છે અથવા જે દર્દીઓ છે તેમને કઈ રીતે ઓળખ થઈ શકે છે તે માટેની પણ પ્રયાસો સીધા જે છે તે કરવામાં આવી રહ્યા છે અને ખાસ આ જે દર્દીઓના સંદર્ભમાં વિગતો એકત્રિત કરી અને કેન્દ્ર સરકાર સાથે અને ખાસ રાજ્ય સરકાર સાથે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પર પણ સંકલન કરવામાં આવી રહ્યું છે. આ સ્થળો ઉપર કઈ રીતે વિગતો જે છે તે થઈ શકે છે. જે ગાંધીનગરના જે મેયર છે, ગાંધીનગરના મેયર છે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરશું. તેમનું શું કહેવું છે? અંદર તમે જઈને આવ્યા, શું સ્થિતિ અંદર જોવા મળી રહી છે અને મુખ્યમંત્રી પણ વિગતો મેળવી રહ્યા છે? હા, સાહેબ પણ વિગતો મેળવી રહ્યા છે ને અહીંયા ખૂબ ખરાબ પરિસ્થિતિ છે, પણ અહીંયા ખૂબ સારું કામગીરી પણ ચાલી રહી છે લોકોને બચાવવાનું. દર્દીઓને સારવાર આપી રહ્યા છે. હા, દર્દીઓને ખૂબ સારી રીતે સારવાર આપી રહ્યા છે. તમામ જે દર્દીઓ છે તેમને સારવાર જે છે તે આપવામાં આવી રહી છે. દર્દીઓ અને પરિવારના જે લોકો છે તે જોઈ શકાય છે અંકુર કે અત્યારે હાલ ટ્રોમા સેન્ટર ખાતે જઈ રહ્યા છે. અંદર તેમની જે વિગતો જે છે તેના સંદર્ભે વિગતો મેળવવા માટે તેમને અંદર મોકલવામાં આવી રહ્યા છે. એક દર્દીના જે સગા છે તેમાં ચોક્કસથી ક્યાંક ને ક્યાંક ચિંતા હોય અને આ જે સબબ જે તમામ જે વિગતો જે છે તે સંકલિત કરી શકે છે. જે હતાહત થયેલા જે લોકો છે તેમને ઓળખવા માટેની સ્થિતિ જે છે તે કયા પ્રકારની છે એ તમામ બાબતોને લઈને જે સિવિલ તંત્ર જે છે તે એક પછી એક આઈડી જે છે તે પણ ચકાસ કરી રહ્યું છે. ઓનબોર્ડ થયેલા જે લોકો છે તેની પણ વિગતો જે છે મેળવવામાં આવી રહી છે. અંકુર, બિલકુલ. ખાસ કરીને મેહુલ, આપની પાસેથી એ જાણવું છે કે ટ્રોમા સેન્ટર ઉપર એ પરિવારજનોના એ જે લોકો સવાર હતા તેમના સ્વજનો પણ ત્યાં પહોંચ્યા છે. તેમની સાથે કેવી રીતે તંત્ર ડીલ કરી રહ્યું છે, કેવી રીતે માહિતી આપી રહ્યું છે? हमारा ऐसी एक दुर्घटना ये घटी। हम ये जितने भी इस दुर्घटना में मृतक हैं उनकी आत्मा को शांति मिले और जो घायल हुए हैं उनको जल्दी से जल्दी अच्छी ट्रीटमेंट मिले और वो जल्दी से जल्दी अच्छे हों, ये हम ईश्वर से, भगवान से प्रार्थना करते हैं. हेलो हेलो તો આકાશ નામના પેસેન્જરે સોશિયલ મીડિયામાં વિડીયો પોસ્ટ કર્યો હતો અને આજે એસી ચાલતું ન હોવાની ફરિયાદ કરી હતી. વિડીયોની સત્યતાનો ખુલાસો વીટીવી ન્યૂઝ કરતું નથી. પ્લેન ક્રેશની ઘટના પહેલા મુસાફરે પોસ્ટ કરેલો આ વિડીયો સામે આવ્યો છે. પ્લેનને લઈને મુસાફરે ફરિયાદ કરી હતી.
પ્લેનમાં એસી ચાલતું ન હતું અને એસી ચાલતું ન હોવાની ફરિયાદ દિલ્હીથી અમદાવાદ પહોંચી હતી આ ફ્લાઇટ. આ જ ફ્લાઇટને લઈને મુસાફરે વિડીયો પોસ્ટ કર્યો હતો. વિડીયોની સત્યતાને લઈને વીટીવી ન્યૂઝ પુષ્ટિ કરતું નથી. અમદાવાદ પ્લેન દુર્ઘટના પર પ્રધાનમંત્રી મોદીનું ટ્વીટ. પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કર્યું છે. પ્રધાનમંત્રી મોદીએ એક્સ પર પોસ્ટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. અધિકારી અને સ્થાનિક પ્રશાસન સાથે સતત સંપર્કમાં હોવાની વાતનો પણ પીએમ મોદીએ ઉલ્લેખ કર્યો છે. હૃદયદ્રાવક ઘટનામાં પ્રભાવિત લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. અમદાવાદ પ્લેન દુર્ઘટના પર પ્રધાનમંત્રી મોદીનું ટ્વીટ કરીને પ્રધાનમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું છે. પ્રધાનમંત્રી મોદીએ એક્સ પર પોસ્ટ કરીને દુઃખ વ્યક્ત કર્યું અને સાથે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે અધિકારી અને સ્થાનિક પ્રશાસન સાથે હું સતત સંપર્કમાં છું. સતત પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે. હૃદયદ્રાવક ઘટનામાં પ્રભાવિત લોકો પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી. તો ગોઝારી આ ઘટના કે જેમાં ઘણા બધા લોકોએ જીવ ગુમાવ્યો છે. 70 જેટલા મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે. હજુ પણ યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના અંગે પ્રત્યક્ષદર્શીઓની પ્રતિક્રિયા સામે આવી છે. ઘટના થઈ ત્યારે મોટો ધડાકો થયો હોવાનું પ્રત્યક્ષદર્શીએ કહ્યું. અન્ય ફ્લાઇટમાં બેસેલા લોકોને તાત્કાલિક ફ્લાઇટમાંથી નીચે ઉતારાયા. ફ્લાઇટ ડીલે થઈ હોવાનું કહીને લોકોને નીચે ઉતારાયા. તો જે સમયે આ દુર્ઘટના બની, અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના અંગે પ્રત્યક્ષદર્શીઓએ પોતાની પ્રતિક્રિયા આપી છે. કહ્યું કે ઘટના થઈ ત્યારે મોટો ધડાકો થયો હતો. અન્ય ફ્લાઇટમાં બેસેલા લોકોને તાત્કાલિક ફ્લાઇટમાંથી નીચે ઉતારી દેવામાં આવ્યા હતા. हमारी बहन जा रही थी 1 बजे जा रही थी एक और 10 की फ्लाइट थी और जा रही थी लंदन. ये लंदन जाने से पहले ही क्रैश हो गया प्लेन. हमारी बहन जा रही थी 1 बजे जा रही थी एक और 10 की फ्लाइट थी और जा रही थी लंदन. ये लंदन जाने से पहले ही क्रैश हो गया प्लेन. तो जब आप ये इंसिडेंट हुआ था हम लोग एंट्री ले रहे थे, उसी टाइम पे हमने धुआं देखा तो लगा कुछ बाहर जल रहा होगा. तो जाके हम लोग बैठ के सीट पकड़ गए तो मेरे भाई का फोन आया. तो उसने न्यूज़ पढ़ी थी, टीवी पे देखी थी, तो उसको टेंशन हो गया कि भाई ये क्या है, अपना बंदा तो नहीं गया. उसकी થોડી એમને સાંત્વના મળે ને એમને બેસવાની વ્યવસ્થા અને એમને આશ્વાસન તંત્ર દ્વારા પણ મળે એ અત્યંત જરૂરી છે. જેના સાથે વિધાનસભામાં મેં એક સાથી સભ્ય તરીકે, પક્ષની રીતે અલગ હતા પણ સાથી સભ્ય તરીકે કામ કર્યું હતા એવા વિજયભાઈ રૂપાણી પણ આ જ વિમાનમાં હતા અને એમના અવસાનના સમાચાર પણ અતિશય દુઃખદ છે. સરળ વ્યક્તિ હતા, કાવા ગાવાથી પર હતા. ટૂંકો સમય એમને મુખ્યમંત્રી તરીકે મળ્યો હતો. એમને પણ કોંગ્રેસ પક્ષ વતી શ્રદ્ધાસુમન સમર્પિત કરું છું. તો કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે પણ આજે ઘટના બની છે, ઘટનાને ખૂબ જ દુઃખદ ગણાવી અને પોતાની સંવેદના વ્યક્ત કરી છે. તો આજે ગોઝારી ઘટના ઘટી. ઘટનામાં આ વિમાનમાં 200 થી પણ વધારે મુસાફરો સવાર હતા, જેમાં 169 ભારતીય મુસાફરો સવાર હતા અને ગુજરાતના પણ અલગ અલગ જિલ્લાના જે મુસાફરો છે આ વિમાનમાં સવાર હતા. કોઈ પોતાના આપ્તજનને મળવા માટે જઈ રહ્યું હતું, તો કોઈ પોતાના આપ્તજનને મળવા માટે આવ્યું હતું, તો કોઈ પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે સોનેરી સપનાઓ લઈને આ વિમાનમાં સવાર હતું. અમદાવાદમાં વિમાન દુર્ઘટનાનો કેસ કેન્દ્રીય મંત્રી સંજય શેઠે દુઃખ વ્યક્ત કર્યું છે. વિમાન ક્રેશની ઘટના ઘણી જ દુઃખદ છે. મૃતકોના પરિવારજનો પ્રત્યે કેન્દ્રીય મંત્રીએ સંવેદના વ્યક્ત કરી. ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમએ પણ શોક વ્યક્ત કર્યો. दुखद घटना है. हम लोग जैसे इस घटना के बारे में टीवी में देखे तो स्तब्ध रह गए. बहुत ही दुखद घटना. और जो लोग भी हवाई जहाज के अंदर सवार थे उनके परिवार के प्रति संवेदना व्यक्त करते हैं.
भगवान उसको शक्ति दें और ऐसे दुख के समय में भगवान से प्रार्थना है कि उस परिवार को आप धैर्य दें और उस पुण्यात्मा को शांति प्रदान। देखो, घटना बहुत दुखदायी है और मैं रामगढ़ जिले के कार्यक्रम में था। मेरे मीडिया कर्मियों ने वहां सूचना दी। मैं कार्यक्रम को हमने बीच में ही छोड़ा और हम रांची आ गए और हमने आज सारे कार्यक्रम अपने स्थगित कर दिए हैं। घटना दुखदायी है। आज हम ईश्वर से प्रार्थना करते हैं हम सब कि जो घायल हैं, जो हताहत हैं, वो जल्द स्वस्थ होके घर लौटें और उन पीड़ित परिवारों के साथ पूरा देश खड़ा, हम सब खड़े हैं। आज इतने हम सब प्रार्थना कर सकते हैं कि जो घायल हैं जल्दी स्वस्थ होकर अपने परिवारजन के पास पहुंचे। आज हम सब ईश्वर से यही प्रार्थना कर रहे हैं। देखिए, अहमदाबाद से एयर इंडिया की विमान लंदन के लिए उड़ी थी और उड़ते ही 2 मिनट के अंदर वो विमान दीवार से टकराकर और दुर्घटनाग्रस्त हो गई। आग की लपटें बड़ी तेजी से निकली तो उसमें 242 लोग सवार थे, क्रू मेंबर लेकर, जिसमें हमारे पूर्व मुख्यमंत्री विजय रूपाणी जी भी थे। यह बहुत ही दर्दनाक घटना है, हृदय विदारक घटना है। मैं ईश्वर से यही प्रार्थना करता हूं कि ईश्वर उन्हें अपने श्री चरणों में स्थान दे और जो घायल हैं उनको जल्द स्वस्थ करे। पर यह सूचना मिल गई है कि एक बहुत दुखद हादसा गुजरात के अहमदाबाद एयरपोर्ट पर हो गया है। अब उसमें कई लोगों के हताहत होने के, कई लोगों के घायल होने की सूचना है, लेकिन उसकी अधिकृत पूरी जानकारी मेरे पास नहीं है। लेकिन इस दुर्घटना में जिनको भी किसी भी प्रकार की क्षति हुई है उन परिवारों के साथ संवेदना है और जो घायल है वह जल्द से जल्द स्वस्थ हों, ऐसी भगवान श्री रामलला के चरणों में प्रार्थना है। તો આજે ગોઝારી ઘટના બની છે। એ ઘટનાને લઈને દેશના નેતાઓ પણ એક બાદ એક સંવેદના વ્યક્ત કરી રહ્યા છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ સિવિલના ટ્રોમા સેન્ટર પહોંચ્યા હતા, જ્યાં જે દર્દીઓ ઇજાગ્રસ્ત થયા હતા તેમની સાથે પણ તેમણે મુલાકાત કરી અને તેમની સ્થિતિ જાણવાનો પણ પ્રયાસ કર્યો। અમદાવાદમાં ક્રેશ થયેલા વિમાનમાં વાસદના 3 લોકો સવાર હતા। ક્રિષ્ના રિવરસાઇડના માલિક રજનીકાંત પટેલ પણ પરિવાર સાથે સવાર હતા। રજનીકાંત પટેલ, દિવ્યા પટેલ, હેમાંગિની પટેલ સવાર હતા। અમદાવાદથી વિમાનમાં લંડન જઈ રહ્યા હતા। દુર્ઘટના પછી રજનીકાંત પટેલ સહિત 3 લોકોના કોઈ સમાચાર નહીં। રજનીકાંતભાઈ મધીર અને મધીરોની દિવ્યાબેન અને મોટા દિયર, બીજા દિયર હતા ને એમના વાઇફ હેમાંગીની બેન, 3 જણ। અચ્છા, કેટલા વાગે નીકળ્યા હતા? 6:30 પોણા અને કઈ જઈ રહ્યા હતા? લંડન। કોને ત્યાં જતા હતા? એ તઈ મારું એટલે બેબી જેમને કરી છે મારા બાબાની બેબી તેને મળો એ કોલેજમાં એ હતું એટલે એ લોકો ગયા હતા। બરાબર છે। હાલ કોઈ સમાચાર કશું આવ્યું છે? ના, કશું નહીં। બરાબર છે। અને એ બેબી કેટલા સમયથી હતા? 3-4 વર્ષ થયા ભણી રહી છે ને એટલે હવે એને કોલેજમાં એ હતું એટલે એમને બોલાયા। ટ્રેન ક્રેશના સમાચાર જાણ્યા તમે? ત્યાર પછી કોઈ સંપર્ક કેવું? ના, કશું જ નહીં। ક્રેશ થયેલા વિમાનમાં સુરતના કોસંબા તસવાડીના દંપતી પણ સવાર હતા। અર્જુનસિંહ વાસડિયા અને તેના પત્ની દિવ્યાબેન લંડન જઈ રહ્યા હતા। પોતાની દીકરી અને જમાઈને મળવા માટે આ દંપતી લંડન જઈ રહ્યું હતું। ઘટનાને પગલે તરસાડી ગામના આગેવાનો અમદાવાદ જવા માટે રવાના થયા છે। લિસ્ટમાં 227 અને 228 નંબરના પેસેન્જર હતા। અમદાવાદ લંડનની ફ્લાઇટમાં 38A અને 38B નંબરની સીટ હતી। અમદાવાદ ખાતે જે પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું છે અને તેમાં કેટલાય લોકોના મોત થયા છે। 242 જેટલા પ્લેનમાં મુસાફરો સવાર હતા તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે। ત્યારે આ પ્લેનમાં સુરત જિલ્લાના મંગરોળ તાલુકાનો તરસાડી જે જૂનું ગામ છે એ જૂના ગામના એક પરિવાર લંડન જઈ રહ્યો હતો। પોતાના દીકરી અને જમાઈને મળવા માટે તેઓ લંડન જઈ રહ્યા હતા।
ત્યારે આપણી સાથે તેમના પરિવારજનો છે તેમની સાથે આપણે વાત કરીશું. જે લંડન જઈ રહ્યા હતા, કોણ જઈ રહ્યું હતું, કોણ જઈ રહ્યું હતું અને ક્યાં જઈ રહ્યું? જે લંડન જઈ રહ્યા હતા તે મારા કાકા અને મારા કાકી હતા. તે લોકો એમનું નામ છે અર્જુનસિંહ ઉદયસિંહ વાસંદિયા, કાકાનું નામ, અને કાકીનું નામ છે દિવ્યાબેન અર્જુનસિંહ વાસંદિયા. તે લોકો તેમની પુત્રીને મળવા જઈ રહ્યા હતા. ફરવા માટે જઈ રહ્યા હતા, મળવા માટે, કે પછી એમના પરમાનન્ટ વિઝા? ના, પરમાનન્ટ વિઝિટર વિઝા હતા અને એમને મળવા માટે જ જઈ રહ્યા હતા. ક્યારે નીકળ્યા હતા અને તમને હાલ શું માહિતી છે? આજે એ લોકો બપોરે 1 વાગ્યાનું પ્લેન હતું. એ લોકો સવારે 4 વાગ્યા અહીંયાથી ઘરેથી નીકળ્યા. ને હાલની માહિતી પ્રમાણે એ છે કે મારી ભાઈ સાથે જે કોન્ટેક્ટ થાય છે ને તેમાં ત્યાંને મીડિયા પ્રમાણે જે ન્યૂઝ મળે છે તે પ્રમાણે જે અમને મળે છે તે. તમારે કોણ મૂકવા ગયું હતું, તમને કઈ રીતે જાણ છે? એમનો પુત્ર જ મૂકવા ગયેલો, યશપાલસિંહ અર્જુનસિંહ વાસંદિયા, અને તેમની વાઇફ ઉન્નતિ યશપાલસિંહ વાસંદિયા અને તેમની પુત્રી મુક્તિબેન અર્જુનસિંહ વાસંદિયા. તેઓ હમણાં હાલ ક્યાં છે? હાલ એ લોકો ત્યાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છે. જી ચોક્કસથી, કે જે પ્રમાણે તેમના પુત્ર અર્જુનસિંહને મૂકવા ગયા હતા, એરપોર્ટ પર મૂકવા ગયા હતા, અને ત્યારબાદ તેઓ પરત ઘરે કોસંબા ફરી રહ્યા હતા. ત્યારે રસ્તામાં તેઓને જાણ થતા તેઓ ફરી અમદાવાદ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે. અને જે પરિવાર છે, ગ્રામજનો છે, ગ્રામજનો અહીં આવી પહોંચ્યા છે અને તેઓ રાહ જોઈ રહ્યા છે કે જે પરિવાર છે એ સુખદ હોય, સારા સમાચાર મળે તેની રાહ જોઈને બેઠા છે. પરંતુ જે પ્રમાણે આ દુઃખદ ઘટના બની છે, લોકો પરિવારજનોને સાંત્વના આપવા પહોંચ્યા છે. ખાસ કરીને જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, મુખ્યમંત્રી, તેઓ પણ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે અને લોકો પણ દુઆ કરી રહ્યા છે જે પેસેન્જરો હાલ મળ્યા નથી તેઓની સારી પોતાની જે તબિયત હોય એ સારી હોય અને સારવાર દરમિયાન તેમને સાંત્વના આપવા માટે લોકો તેમના ઘરે પહોંચ્યા છે. હાલ વાત કરીએ તો અર્જુનસિંહ વાસડિયા અને દિવ્યાબેન વાસડિયા જે છે તેઓની હાલ કોઈ ખબર નથી, પરંતુ લોકો તેમની ખબરની રાહ જોઈને બેઠા છે. કેમેરામેન નાઝીમ સાથે નિર્મલ પટેલ, વીટીવી ન્યૂઝ. અમદાવાદમાં દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં સવાર હતા વડોદરાના માતા પુત્રી સદિકા તપેલીવાલા અને ફાતેમા શેઠવાલા. માતા પુત્રી લંડન જવા માટે નીકળ્યા હતા. પરિવારજનો અમદાવાદ પહોંચ્યા છે. તો વડોદરાના આ માતા પુત્રી કે જે આ દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં સવાર હતા, લંડન જવા માટે નીકળ્યા હતા. પરિવારજનો હાલ તો અમદાવાદ આવવા માટે રવાના થઈ ચૂક્યા છે. દુર્ઘટનામાં જે પ્લેન હતું એ પ્લેનમાં જ વાડી વિસ્તારના ખત્રી પોળમાંથી માતા પુત્રી પણ આજે લંડન જવા નીકળ્યા હતા. જે બેન છે સદિકાબેન તપેલીવાલા અને એમના દિયર છે આપણી સાથે, એમની સાથે વાત કરીએ. શું કહો છો, ક્યારે આવ્યા હતા મા દીકરી અહીંયા અને કેટલા સમયથી અહીંયા હતા ને ક્યારે નીકળ્યા હતા? એ લોકો 16 તારીખે અહીંયા આગળ આવ્યા હતા મા દીકરી. અમારા ઘરમાં લગ્ન હતું 18 તારીખે, એટલે એ લોકો આવ્યા હતા ને એ લોકો આજે સવારે લંડન પાછા જવા રવાના થયા. 1:10ની જે ફ્લાઇટ હતી અમદાવાદથી, એ ફ્લાઇટ ક્રેશ થઈ છે. એનું કોઈ અથોપતો નથી, હમણાં સુધી કોઈ જાણકારી મળી નથી. એટલે અમે સરકાર તરફથી અપીલ કરીએ છીએ કે જલ્દી જલ્દ અમને જાણકારી આપે ને એમને સારવાર હેઠળ મૂકે. કોણ કોણ ગયું હતું સવારે એમને મૂકવા માટે? તમે છેલ્લે ક્યારે એમને મળ્યા હતા? સવારે એના પપ્પા, એના મમ્મી, એમને મારા મમ્મી હતા, જે એમના સાસુ હતા, એમનો ભાઈ હતો. એ 4 જણા ગયા હતા. એ લોકો રિટર્ન પણ આવી ગયા હતા. પછી અમને ખબર પડી એટલે અમે લોકો પાછા ગયા. શું પરિવાર અત્યારે અપેક્ષા રાખી રહી સરકાર જોડે? કારણ કે એ ક્યાં સારવાર લઈ રહ્યા છે, કઈ જગ્યા છે, કઈ ખબર પડી છે? સારવાર અત્યારે અમને કોઈ ખબર નથી સાહેબ. પરિવારજનો બધા ત્યાં જ છે ત્યાં, એટલે હમણાં સુધી કોઈ અપડેટ આવ્યું નથી કે શું છે શું છે. આ બીજા ન્યૂઝ વાળા ઊંધી અફવાઓ ફેલાઈ રહ્યા છે. એ ઘરવાળા ટેન્શનોમાં આવે છે. એ બીજા ન્યૂઝ વાળાને હું અપીલ કરું છું કે એ લોકો જાણી જોઈને હેરાન કરતા હોય તો એ લોકો સમજી જાય કે એમનું શું થશે પછી પાછળ. એ વસ્તુ પણ છે. તમારે કોણ કોણ હતું અને શું અપેક્ષા રાખી રહ્યા છો સરકાર જોડે કે એમની જલ્દીથી ફાળ મળે? મારી ભાભી પણ હતી ને મારી સિસ્ટર પણ લાગે, બેઓ લાગે છે મારી. ને એમાં મારી ભત્રીજી હતી, 2-2.5 વર્ષની હતી. એને હું સરકાર પાસેથી અપેક્ષા રાખું છું કે જલ્દથી જલ્દ એ લોકોનું અપડેટ આપે
કોઈ પણ રીતે એ લોકોનું ફટાફટ અપડેટ આપે. ભત્રીજી અને ભાભી આજે સવારે જ અહીંથી વિદાય લીધી છે ને એમને ફ્લાઇટમાં હતા. તંત્ર પાસે, સરકાર પાસે એક જ અપેક્ષા છે કે વહેલી તકે ક્યાં સારવાર લઈ રહ્યા છે, શું એમની હાલત છે એની જાણકારી મળે. અત્યારે તો પરિવાર અહીંથી અમદાવાદ પહોંચ્યું છે. સિવિલ હોસ્પિટલમાં પણ કેટલાક સંબંધીઓ પહોંચ્યા છે. પરિવાર ચિંતિત છે કે વહેલી તકે એમની ભાળ મળે કે ક્યાં છે આ લોકો, કારણ કે સવારની ફ્લાઇટમાં એ સવાર થયા હતા. અહીં લગ્ન પ્રસંગ હતો એમાં આવેલા, અહીંથી આ મા દીકરી નીકળ્યા. હજુ સુધી પરિવારને ખબર નથી ક્યાં છે. તો જે હેલ્પલાઇન નંબર અથવા તો સરકારમાંથી કોઈ ખાતરી કરી અને પરિવારને પણ આની જાણ મળે એના માટે પરિવાર અત્યારે પ્રયત્ન કરી રહ્યું છે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા. તમે કે પરિવારની શું સ્થિતિ છે? પરિવારજનો રડી રહ્યા છે, આંખોમાં આંસુ છે, ભાવુક થઈ ગયા છે, ગદગદ કંઠે અપીલ કરી રહ્યા છે કે તેમના પરિવારજનોની કોઈ ભાળ મળે. માતા પુત્રી લંડન જવા માટે નીકળી હતી વડોદરાથી, અને આ વિમાનમાં માતા પુત્રી સવાર હતા અને આ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું. માતા પુત્રીની હજુ સુધી કોઈ ભાળ નથી મળી. તો તમારી ટીવી સ્ક્રીન પર તસવીરમાં જે તમે જોઈ રહ્યા છો, સદિકા તપેલીવાલા, તેમના પરિવારજનો અમદાવાદ પહોંચી ગયા છે. કેટલાક સંબંધી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે, કારણ કે હજુ સુધી માતા પુત્રીની કોઈ ભાળ નથી મળી. તો પ્લેન ક્રેશની જે દુર્ઘટના બની છે, હજુ પણ યુદ્ધના ધોરણે કામગીરી યથાવત છે. એનડીઆરએફની ટીમ પણ કામ કરી રહી છે. પ્લેન ક્રેશ થયું ત્યારથી લઈને અત્યાર સુધીની જે 10 મોટી અપડેટ છે, એ 10 મોટી અપડેટ પણ જોઈ લઈએ. તો બપોરે 1:38 કલાકે વિમાનનું ટેક ઓફ થયું હતું. બપોરે દુર્ભાગ્યપૂર્વક બપોરના 1:40 કલાકની આસપાસ ટેક ઓફ થતાની સાથે જ આ ફ્લાઇટ દુર્ઘટનાગ્રસ્ત બની. જે વિસ્તારમાં ક્રેશ થઈને પ્લેન પડેલ ત્યાં અમદાવાદ સિવિલ હોસ્પિટલના વિદ્યાર્થીઓના હોસ્ટેલ, સ્ટાફ ક્વાર્ટર્સ અને અન્ય રહેણાંક વિસ્તાર હતો, જેથી પ્લેનના પેસેન્જર સિવાય આ જે રહેણાંક વિસ્તારમાં જ્યાં પ્લેન ક્રેશ થઈને પડેલ ત્યાં પણ લોકોને ઈજાઓ પહોંચી છે. 50 ઈજાગ્રસ્ત વ્યક્તિઓને સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે લાવવામાં આવ્યા છે, જેમને શ્રેષ્ઠ સારવાર અપાઈ રહી છે. અત્યારે સઘન સારવાર અને મોનિટરિંગ હેઠળ, પરંતુ સ્ટેબલ છે. ફ્લાઇટના પેસેન્જરના નજીકના સગાઓને વિનંતી છે કે તેઓ ડીએનએ ટેસ્ટ, જેનાથી પેસેન્જર અંગેનું આઈડેન્ટિફિકેશન થઈ શકે, તે માટેની વ્યવસ્થા બીજે મેડિકલ કોલેજના કસોટી હોલમાં રાખવામાં આવ્યું છે. ત્યાં પેસેન્જરના નજીકના સગાઓ, જેમાં માતા પિતા અથવા એમના બાળકો આવે છે, તેઓને વિનંતી છે કે તેઓ સેમ્પલ આપે, જેથી ક્રેશમાં મૃત્યુ પામેલ વ્યક્તિઓની ઓળખ થઈ શકે. પ્લેનના મુસાફરોના સગાઓ અને ઇજાગ્રસ્ત વ્યક્તિઓના સગાઓને લગતી કોઈ પણ જાણકારી માટે સિવિલ હોસ્પિટલે 2 હેલ્પલાઇન શરૂ કરી છે. 63 57 37 38 31 અને બીજો નંબર છે 63 57 37 38 41. આ નંબર ઉપર માહિતી માટે સંપર્ક કરી શકાય છે. આ સિવાય પ્લેન ક્રેશના વિક્ટીમના સગાઓ માટે મેડિકલ કોલેજ બિલ્ડિંગમાં કસોટી. એપી ન્યૂઝ એજન્સીને પોલીસ કમિશનરે કહ્યું વિમાનમાં સવાર તમામના મૃત્યુ. એપી ન્યૂઝ એજન્સીને પોલીસ કમિશનરે કહ્યું વિમાનમાં સવાર તમામના મૃત્યુ થઈ ચૂક્યા છે. તો આજે પ્લેન ક્રેશ દુર્ઘટના બની છે, એ પ્લેન ક્રેશ દુર્ઘટનાને લઈને અપડેટ. એપી ન્યૂઝ એજન્સીના મતે પ્લેન ક્રેશમાં તમામ લોકોનું મૃત્યુ. પોલીસ કમિશનરે આ વાત કહી છે. એપી ન્યૂઝ એજન્સીને પોલીસ કમિશનરે કહ્યું કે વિમાનમાં સવાર જે તમામ છે એ તમામ લોકોનું મૃત્યુ થઈ ચૂક્યું છે. આજે પ્લેન દુર્ઘટના બની અને પ્લેન દુર્ઘટનાને લઈને આ મહત્વપૂર્ણ અપડેટ છે. એપી ન્યૂઝ એજન્સીને પોલીસ કમિશનરે કહ્યું કે વિમાનમાં સવાર તમામના મૃત્યુ થયા છે. તો આ જે લંડન જતી ફ્લાઇટ હતી અને લંડન જતી ફ્લાઇટ ક્રેશ થઈ, 1:40 નો આ બનાવ હતો અને ત્યારબાદથી યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. હમણાં આરોગ્ય સચિવે પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી છે કે 50 જેટલા જે ઇજાગ્રસ્ત લોકો હતા
તેમને હોસ્પિટલ લાવવામાં આવ્યા છે, તેમની સારવાર ચાલી રહી છે અને હાલમાં તેમની સ્થિતિ સ્થિર છે. તો આ સાથે જ જે લોકોનું મૃત્યુ થયું છે તેમાંથી કેટલાક મૃત્યુના જે મૃતદેહ છે મૃતકોના તેની ઓળખ નથી થઈ શકતી. તો તેના માટે તેમના જે નજીકના પરિવારજનો છે તેમને ડીએનએ સેમ્પલ આપવા માટેની પણ અપીલ કરી. તો હાલ એક આ પણ અપડેટ છે કે એપી ન્યૂઝ એજન્સીને પોલીસ કમિશનરે કહ્યું કે વિમાનમાં જે મુસાફરો સવાર હતા એ તમામનું મૃત્યુ થયું છે. તો આ વિમાનની દુર્ઘટનાને લઈને સતત અપડેટ આવી રહી છે અને સતત વીટીવી ન્યૂઝ આપના સુધી અપડેટ પહોંચાડી રહ્યું છે. એક તરફ રાજ્ય સરકાર તરફથી પણ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે. એર ઇન્ડિયાએ પણ હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે. અમદાવાદ સિવિલ તરફથી પણ 2 હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે કે જે 2 હેલ્પલાઇન નંબરના મારફતે તમે તમારા સગાવાલા અને આપ્તજનની માહિતી મેળવી શકો છો. સાથે જ હાલના તબક્કે હજુ પણ ઘટના સ્થળે કામગીરી ચાલી રહી છે. બચાવ કામગીરી હજુ પણ યુદ્ધના ધોરણે થઈ રહી છે. વડોદરાથી જે એનડીઆરએફની ટીમ અમદાવાદ આવવા માટે રવાના થઈ હતી તે પણ અમદાવાદ પહોંચી ગઈ છે અને હાલમાં ત્યાં કામગીરી ચાલી રહી છે. અમદાવાદ ફાયર વિભાગની ટીમ, એનડીઆરએફની ટીમ સાથે જ બીએસએફ સહિતના તમામ લોકો ત્યાં ઉપસ્થિત છે. આર્મીએ પણ મોરચો સંભાળ્યો છે. જે આ દુર્ઘટના સર્જાઈ છે આ દુર્ઘટનામાં આ વિમાન જે દુર્ઘટનાગ્રસ્ત બન્યું એ વિમાનમાં 240 થી વધુ લોકો સવાર હતા. 242 જેટલા લોકો સવાર હતા, જેમાં ક્રૂ મેમ્બરનો પણ સમાવેશ થતો હતો, જેમાં 169 લોકો ભારતીય હતા. ગુજરાતના પણ અલગ અલગ વિસ્તારના જે લોકો છે, અલગ અલગ જિલ્લાના લોકો છે કે જે આ વિમાનમાં સવાર હતા. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ વિમાનમાં સવાર હતા. 2D નંબરની તેમની સીટ હતી અને જે યાદી છે યાદીમાં 12મા નંબર પર તેમનું સ્થાન હતું. આ દુર્ઘટના બની અને ત્યારથી સતત કામગીરી શરૂ કરી દેવામાં આવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે જેઓ સુરત હતા તેઓ પણ અમદાવાદ આવવા માટે રવાના થઈ ગયા. તો તાત્કાલિકપણે કેન્દ્ર સરકાર પણ પરિસ્થિતિનો તાગ મેળવી રહી હતી. ગૃહમંત્રી અમિત શાહ કે જેમણે ટેલિફોનિક વાતચીત કરી હતી સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે, તો ઉડ્ડયન મંત્રી સાથે પીએમ નરેન્દ્ર મોદીએ ફોન પર વાતચીત કરી હતી અને સાથે જે કોઈ પણ જરૂર છે મદદની એ મદદ કરવા માટેના આદેશો આપ્યા હતા. અને ત્યારબાદ પ્રધાનમંત્રી મોદી કે જે અમદાવાદ આવવા માટે રવાના થયા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ અમદાવાદ આવવા માટે રવાના થયા. ત્યારબાદ સીએમ ભૂપેન્દ્ર પટેલ કે જો સિવિલ ટ્રોમા સેન્ટર પહોંચ્યા, તેમની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હતા. જે લોકો ઇજાગ્રસ્ત હતા તેમની સાથે પણ મુલાકાત કરી અને તેમની સ્થિતિ જાણવાનો પ્રયત્ન કર્યો. ત્યારબાદ જે મૃતકો છે તેમના પરિવારજનોને પણ મળ્યા. વર્તમાન સમયમાં ન માત્ર ગુજરાત પરંતુ દેશભરના લોકો પોતાની સંવેદના વ્યક્ત કરી રહ્યા છે. સાથે જ ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે જે લોકોનો હજુ સુધી કોઈ પત્તો પુરાવો નથી મળ્યો, કોઈ ભાળ નથી મળી, એ હેમખેમ મળી જાય અને જે લોકો આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયા છે તેઓ પણ સાજા થઈ જાય. એક તરફ જેમના ઘરના લોકોને, પરિવારજનોને હજુ સુધી તેમના આપ્તજનોની માહિતી નથી મળી, તેમની ભાળ નથી મળી, તેઓ તેમની ભાળ મેળવવા માટેના પ્રયત્ન કરી રહ્યા છે. કોઈ ઘટના સ્થળે પહોંચી રહ્યું છે, કોઈ એરપોર્ટ પહોંચી રહ્યું છે, તો કોઈ સિવિલ હોસ્પિટલ પહોંચી રહ્યું છે. તમામ લોકોને ફરીથી અપીલ કરવા માંગીશ કે સિવિલ હોસ્પિટલ તરફથી પણ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે. 2 નંબર જાહેર કર્યા છે. 2 નંબર પર ફોન કરીને પણ તમે માહિતી મેળવી શકો છો. સાથે જ એર ઇન્ડિયા દ્વારા પણ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્ય સરકારે પણ હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે. જે નંબર પર ફોન કરીને તમે માહિતી મેળવી શકો છો.